ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નેક્સ્ટ સમ છે એ આપણો અતુલ લિમિટેડ વાળો છે એ સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો અતુલ લિમિટેડ વાળો સમ છે એમાં મેજર તમારો સમ આપેલો છે. એમાં અલગ અલગ ઘણા બધા રેશિયોઝ છે એ તમને ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે, લગભગ 11. બરાબર. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ તમે આપી દીધું છે અને બેલેન્સ શીટ, એટલે કે ફૂલ ફ્લેજ સમ છે. બરાબર. આપણે એક પછી એક પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ પહેલું તે તમને પહેલો જે રેશિયો આપ્યો છે એ છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, એટલે કે ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. ઓકે, હવે ગ્રોસ પ્રોફિટ ચેક કરો તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જોઈએ તો લગભગ વર્ટિકલ ફોર્મેટ આપણને આપી દીધું છે. તો ગ્રોસ પ્રોફિટ આપણને આપ્યો છે 1,80,000. પછી આગળ સેલ્સ તમને જે આપ્યું એ 7,20,000 મલ્ટીપ્લાય બાય 100. ઓકે, પર્સન્ટેજ ચેક કરીએ તો લગભગ 25% જેવી આન્સરની વેલ્યુ થઈ છે. ઓકે, પછી સેકન્ડ તો કે નેટ પ્રોફિટ રેશિયો. હવે નેટ પ્રોફિટ રેશિયોમાં પણ આપણને ખ્યાલ જ છે કે નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100 કરવાનું હોય. આ નેટ પ્રોફિટમાં હંમેશા બે વસ્તુ ધ્યાન રાખવાની. એક તો કેપિટલ પ્રોફિટ લોસ ન હોવો જોઈએ, એટલે કે એસેટ પરચેસ સેલમાંથી થતો પ્રોફિટ એન્ડ લોસ. ઓકે, અને બીજી કોઈ પણ એબનોર્મલ લોસ અથવા ગેઇનની ઇન્ફોર્મેશન ન હોવી જોઈએ. એબનોર્મલ લોસ એટલે લોસ ડ્યુ ટુ ફાયર, લોસ ડ્યુ ટુ થેફ્ટ, એવી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય નોર્મલ રૂટીન બિઝનેસને જ આમાં કન્સિડર કરવામાં આવતો હોય છે. હવે ચેક કરીએ આપણે આમાં તો આપણને એવી કોઈ ઇન્ફોર્મેશન આપી છે કે જે આપણને આમાં કેલ્ક્યુલેશનમાં અસર કરે. હા, બીજી એક વસ્તુ તમારે અહીંયા ધ્યાન એ પણ રાખવાની છે કે આફ્ટર ટેક્સ હોવો જોઈએ પ્રોફિટ. ઓકે, એ એક મારે કહેવાનું રહી ગયું પાછું. એટલે આ તમને એટલે યાદ કરાવો. આમ તો તમારે શું છે કે બધી વસ્તુઓ ધ્યાનમાં જ હોય, પણ કહેવાનું કારણ તમને એટલું જ તે કે કદાચ આ જ્યારે પોઈન્ટ આવે ને ત્યારે મારી ફરજ બને કે એક વખત તમારે ડિસ્કસ કરવું, તો ઓટોમેટિક તમને શું થઈ જાય, તમે એ પોઈન્ટ ઓફ વ્યૂથી તે ફોર્મ્યુલાને જોવાનું શરૂ કરી દો. ઓકે, હવે જોઈએ તો આપણી આગળ જે પ્રોફિટ આપ્યો છે એ બિફોર ટેક્સ પ્રોફિટ છે. જુઓ, પ્રોફિટ છે એની વેલ્યુ કેટલી છે? 50,000 રૂપીસ. આ પ્રોફિટ કેવો છે? બિફોર ટેક્સ. આફ્ટર ટેક્સ માટે શું કરવું પડે? 50% ટેક્સ રેટ તમને ઓલરેડી આપેલો છે, જો રકમમાં જાણી જોઈને. બરાબર, તમારે કાંઈ નથી કરવાનું. 50% એટલે કે 25,000. ઓકે, એટલે PAT એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ તમારો થઈ જાય કેટલો? 25,000. અહીંયા બીજી કોઈ લાંબી બીજી કોઈ કેલ્ક્યુલેશન છે નહીં. 25,000 ડિવાઇડેડ બાય જે પણ આપણું સેલ્સ આપ્યું છે એને મલ્ટીપ્લાય બાય 100. હવે આપણે ચેક કરીએ. ઓકે, સોરી, અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. પ્રોફિટ છે એ 50,000 નથી, 90,000 છે. ઓકે, 90,000 રૂપિયા. એટલે અહીંયા 90,000 ના 50% કરશો તો 45,000 થશે. ઓકે, એટલે પર્સન્ટેજ આપણે ચેક કરીએ 6.25%. પછી આપણી આગળ જે થર્ડ રેશિયો છે એ જો તમે ફાઇન્ડ આઉટ કરો તો એ છે આપણો ઓપરેટિંગ રેશિયો. ઓપરેટિંગ રેશિયો આપણને બધાને ખ્યાલ જ છે. COGS એટલે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્લસ ઓપરેટિંગ આપણા જે પણ એક્સપેન્સીસ હોય એ. હવે ઓપરેટિંગ એક્સપેન્સમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે તમારે અહીંયા એક એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ હોય એ ધ્યાન રાખવાના. ઓકે, અને પ્લસ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ. આ બે એક્સપેન્સીસ છે અહીંયા ઇન્ક્લુડ થતા હોય છે. ડિવાઇડેડ બાય સેલ્સ અને મલ્ટીપ્લાય બાય 100. હવે જો COGS માટે કોઈ અલગ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. કેમ તો કે ઓલરેડી આપણને COGS છે એ મળી જ જાય છે. જો કઈ રીતે, તો કે આપણે ઓપનિંગ સ્ટોક છે એ 1 લાખ રૂપીસ
પ્લસ પરચેઝીસ 5,76,000 એટલે કે 6,76,000 થયા. એમાંથી લેસ કર્યું છે ક્લોઝિંગ સ્ટોક. ઓકે, અને 5,40,000 જે આવ્યા એ જ આપણા માટે શું બની જશે? COGS બની જશે. ઓકે, એટલે બીજી કોઈ તમારે આમાં કેલ્ક્યુલેશન કરવાની થતી નથી. એટલે કે અહીંયા આ એક થયું 5,40,000 પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સમાં જોઈએ તો એડમિનિસ્ટ્રેટિવ અને સેલિંગ એક્સપેન્સીસ છે એ ધ્યાનમાં લો. એટલે કે 40,000 પ્લસ 42,000 ડિવાઇડેડ બાય સેલ્સ. તમે ચેક કરશો તો સેલ્સ છે એ 7,20,000 રૂપીસ છે, મલ્ટીપ્લાય બાય 100. ઓકે, તો 6,22,000 divided by 7,20,000 multiplied by 100. ઓકે, એટલે એ કાંઈક 86.38% આન્સર લાવે છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો આપણી પાસે સ્ટોક ટર્નઓવરનો રેશિયો છે એ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે. તો એ પણ આપણે કાઉન્ટ કરી લઈએ. એક વખત જોઈ લઈએ બોર્ડમાં ક્યાં સુધી તમને દેખાય છે. હજી છે. ઓકે, ચલો સ્પેસનો કોઈ ઇશ્યુ આવશે નહીં. ચલો આગળ વધીએ. આપણી પાસે સ્ટોક ટર્નઓવર રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્ટોક ટર્નઓવર રેશિયો આપણને બધાને ખબર છે કે COGS ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. એવરેજ સ્ટોક એટલે આપણને ખબર, COGS તો આપણને મળી જ ગયું છે. એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ, આ તમારા બધાનું ફેવરિટ ફોર્મ્યુલા, ગમે તે પરિસ્થિતિમાં બધાને આવડતું જોઈએ. ઓકે, ડિવાઇડેડ બાય 2. હવે ઓપનિંગ સ્ટોક છે એ ચેક કરો કેટલો છે? 1 લાખ પ્લસ ક્લોઝિંગ સ્ટોક ચેક કરો તો 1,36,000 એટલે કે ટોટલ થાય 2,36,000. 1,18,000 છે એ તમારો એવરેજ સ્ટોક છે એ થવો જોઈએ. ઓકે, એટલો જ થાય છે. ઓકે, હવે જુઓ COGS આપણી પાસે અવેલેબલ, સ્ટોક ટર્નઓવર લઈ લઈએ. ઓકે, તો 5,40,000 આપણે અહીંયા COGS ફાઇન્ડ આઉટ કરેલું જ હતું, ડિવાઇડેડ બાય 1,18,000. એટલે જે પણ સ્ટોક ટર્નઓવર આવે એ 4.58 ટાઈમ્સ એ રીતના એનો આન્સર આવે છે. ઓકે, બને ત્યાં સુધી આવી રીતે બ્રેકેટ કરવા તો પેપર ચેક કરનાર છે એ બીજી કોઈ જગ્યાએ વધારે ધ્યાનમાં લીધા વિના તમને રોકડા માર્ક છે એ આપી દેશે. ઓકે, પછી આગળ વધીએ તો આપણી પાસે ડેટર્સ છે, ડેટર્સ રેશિયો. ડેટર્સ રેશિયોમાં પણ આપણને ખબર છે ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ divided by credit sales multiply by number of working days in a year. હવે જુઓ તો ડેટર્સમાં, તો ડેટર્સ આપણી પાસે 1,24,000 અને 10,000. હવે તમને જો સેલ્સ માટે ચેક કરો પ્રોફિટ એન્ડ લોસમાં, તો જેટલું સેલ્સ આપ્યું છે એ ઓલ ક્રેડિટ સેલ્સ છે એવું ક્લિયર કરી દીધું છે, 7,20,000. અને નંબર ઓફ વર્કિંગ ડેઝમાં તમને 360 ડેઝ લખેલું જ છે, એટલે 7,20,000. ઓકે, મલ્ટીપ્લાય બાય નંબર ઓફ વર્કિંગ ડેઝ તમારા 360. ઓકે, એટલે અહીંયા સિમ્પ્લિફાય કરીએ તો 1,34,000 ડિવાઇડેડ બાય તમારે 7,20,000 લેવાના થશે. 67 ડેઝ તમારો આન્સર થાય છે. ઓકે, આ થયું આપણું સ્ટોક રેશિયો 4th, ડેટર્સ રેશિયો 5th
એના પછી આગળની કેલ્ક્યુલેશન છે આપણો જે 6th રેશિયો આવે છે એ તમે ચેક કરો તો કરંટ રેશિયોમાં પણ આપણને ખ્યાલ જ છે કે કરંટ એસેટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટીઝ આટલું તમારે કાઉન્ટ કરવાનું હોય. હવે જો કરંટ એસેટ્સ છે એ આપણને ઓલરેડી રેડીમેડ વર્ટિકલ ફોર્મેટ છે એટલે મળી જાય છે. જુઓ 3,15,000 ઓકે, અને કરંટ લાયબિલિટીઝ છે 1,15,000. 3,15,000 1,15,000. તો ચેક કરીએ તો 2.33:1 એ પ્રકારનો કાંઈક આન્સર આવે છે. હવે એ જે ડેટર્સ રેશિયો છે એના પછી આમાં એ બધા ક્રેડિટર્સ રેશિયો ફાઇન્ડ આઉટ કરી નાખ્યો છે. ઓકે, પૂછેલો પણ છે. ઓકે, આગળ આપણે હવે ક્રમમાં જે પ્રમાણે હાલીએ છીએ ગ્રોસ પ્રોફિટ, નેટ પ્રોફિટ, ઓપરેટિંગ, સ્ટોક, ડેટર્સ, કરંટ રેશિયો. ઓકે, પછી આપણો જે 7th આવે છે એ જ આપણે કાઉન્ટ કરીએ. ઓકે, આપણે બધા બુકમાં એને લિક્વિડ રેશિયો, તો લિક્વિડ રેશિયોમાં આપણને બધાને ખબર છે કે લિક્વિડ એસેટ્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય. તો કે કરંટ એસેટ્સ છે એમાંથી સ્ટોક માઇનસ થઈ જાય અને કરંટ લાયબિલિટીઝ છે એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, તો જોઈએ આપણને આપેલું છે કે નહીં આમાં. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ પણ આપેલો છે અને સ્ટોક પણ આપેલો જ છે. એટલે આપણે જે ટોટલ છે 3,15,000 છે એમાંથી માઇનસ તમારે સ્ટોક કરવો પડે 1,36,000 અને કરંટ લાયબિલિટીઝમાં 1,35,000 માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ જે 23,000 છે એ કરવું પડે. એટલે ચેક કરીએ તો જે લિક્વિડ રેશિયો છે એમાં આપણે 315 માંથી 136 અને 135 માંથી 23 એટલે જોઈએ તો 179,000 આવે છે અને 1,12,000 લિક્વિડ લાયબિલિટીઝ માંથી આવે છે. ઓકે, તો હવે ચેક કરીએ તો 1.6:1 આ રીતે આખું કાઉન્ટ થાય છે. ઓકે, આ છે આપણો લિક્વિડ રેશિયો. હવે જે આપણે આગળની કેલ્ક્યુલેશન છે એ નેક્સ્ટ પાર્ટમાં રાખીએ છીએ. ઓકે, આ બધું ઓકે ક્લિયર કરીને પછી નેક્સ્ટમાં ગણી નાખીએ એટલે બધું પૂરું થઈ જશે.